નમસ્કાર મિત્રો, મારી ચેનલ નુપુર્સ કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઢોકળીનું શાક। એના માટે આપણે લીધો છે 1 વાટકી ઝીણાનો લોટ, ઝીણી સુધારેલ કોથમીર, મીઠો લીમડો છે, સૂકું મરચું છે, તમાલપત્ર છે, બાદિયા છે, તજ છે અને લવિંગ છે। આ મીઠા લીમડાના પાન છે, મરચું છે સુધારેલું, આમાં આદુ અને લસણ છે, ડુંગળી છે, ટમેટું છે। હવે આપણે સૌ પ્રથમ ઢોકળી બનાવવાની છે। એના માટે આ આદુ અને લસણની જે પેસ્ટ છે એ બનાવવાની છે। એમાં આપણે મરચાં કટિંગ કરેલા આ રીતે મરચાં નાખીશું। આ રીતે આપણે મરચાં એમાં કટિંગ કરેલા નાખી દેવાના છે। સાથે સાથે આ જે લીમડાના પાન છે, મીઠા લીમડાના પાન, એ પાન પણ આપણે આમાં એડ કરી દેવાના છે। હવે આપણે આ રીતે તેમને ખાંડી લેશું। હવે તમે જોઈ શકો છો કે આપણે આદુ, લસણ, મીઠા લીમડાના પાન અને મરચું એ બધાને આ રીતે ખાંડી લીધા છે। હવે આપણે આ ડુંગળી છે, એક ડુંગળી, એને આ રીતે ક્રશ કરીશું। આ રીતે એનું સાવ ઝીણું બારીક કટિંગ થઈ જાય એ રીતે આપણે એક ખમણીની મદદથી આ રીતે કટિંગ કરીશું। તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ બારીક ડુંગળીનું ક્રશ થઈ ગયેલ છે, કટિંગ થઈ ગયેલ છે। હવે આ જ રીતે આપણે ટમેટાનું કરશું। હવે આપણે ટમેટાનું પણ આ રીતે એકદમ ઝીણું ક્રશ કરી નાખેલ છે અને ડુંગળીનું કરી નાખેલ છે। હવે આપણે ઢોકળી બનાવશું સૌ પ્રથમ। એના માટે આપણે જે લોટ લીધેલો હોય એટલું જ પાણી લેવાનું છે। એટલે આ અંદાજે લોટ છે જે 1 વાટકી છે, તો આપણે 1 વાટકી ઉપર પાણી લેવાનું છે। આપણે એક ડીશમાં આ રીતે તેલ લગાવી લેશું। આ રીતે ડીશમાં તેલ લગાવી લેવાનું છે। એટલે ઢોકળી પીસ કરીએ ત્યારે, કટિંગ કરીએ ત્યારે ભાંગતી નથી અને સરળતાથી નીકળી જાય છે। આ રીતે આપણે હવે તેલ લગાવી લીધેલું છે ડીશમાં। હવે આપણે ઢોકળી બનાવીએ। હવે ઢોકળી બનાવવા માટે સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરી લેવાનો છે। એની ઉપર આપણે તપેલી કે આ નાનું કુકર છે એમાં સૌપ્રથમ આપણે અડધો ટેબલ સ્પૂન જ તેલ મૂકીશું। આટલું જ તેલ લેવાનું છે। તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે। હવે તેલ ગરમ થઈ ગયેલ છે, એમાં આપણે રાઈ નાખશું થોડી, ત્યાર પછી જીરું નાખશું, પછી હિંગ નાખશું। એમાં આપણે આદુ, મરચાં, લસણની આ પેસ્ટ હતી, પેસ્ટ નાખવાની છે। થોડી પેસ્ટ આપણે રાખી દઈશું જ્યારે આપણે વઘાર કરશું ત્યારે। અત્યારે આ પેસ્ટ છે એને આપણે આમાં નાખી દેવાની છે। આ રીતે તેલમાં થોડી આપણે પકાવશું। પછી આપણે જે ડુંગળી અને ટમેટાની જે પેસ્ટ હતી આ રીતે આપણે એમાં એડ કરી દઈશું। આપણે આ રીતે એડ કરી દીધેલ છે। આ એડ થઈ ગયા પછી હવે આપણે એમાં થોડું મીઠું એડ કરવાનું છે। 1 ચમચી મીઠું આપણે આમાં એડ કરશું, 1 ચમચી વઘારમાં એડ કરીશું। આપણે 1 ચમચી એમાં મીઠું એડ કરી દીધેલ છે। હવે આપણે એમાં નાની ચમચી હળદર એડ કરીશું। એને આ રીતે હલાવીને પકાવી લેશું હળદરને આપણે આમાં। ત્યાર પછી આપણે 1 ચમચી એમાં મરચા પાવડર એડ કરીશું, 1 ચમચી આપણે ધાણા જીરું એડ કરીશું, થોડો ગરમ મસાલો એડ કરીશું। આ રીતે એને મિક્સ કરી નાખશું। હવે આપણે આમાં પાણી એડ કરવાનું છે। તો આપણે જે વાટકી લોટ લીધેલો હતો એ 1.5 વાટકી પાણી આપણે એડ કરવાનું છે। આ 1 વાટકી થઈ ગયું। ત્યાર પછી એમાં અડધી વાટકી
આ રીતે આપણે પાણી એડ કરવાનું છે. હવે આ પાણીને આપણે ઉકળવા દેવાનું છે. ત્યાં સુધી આપણે તેને ઢાંકી દેશું થોડી વાર, અને પછી આપણે એમાં લોટ એડ કરીશું. આ રીતે આપણે હવે પાણી ઉકળવા માટે મૂકી દેશું. હવે તમે જોઈ શકો છો કે આપણું પાણી ઉકળવા લાગે છે. હવે આપણે એમાં લોટ એડ કરવાનો છે. એ પહેલા આપણે ઝીણી સુધારેલ કોથમીર હતી એ એડ કરી દેવાની છે. થોડી આપણે શાકમાં ઉપરથી નાખવા માટે રાખી દેશું. આ એડ કરી દીધેલી છે કોથમરી. ત્યાર પછી તેને આપણે હલાવી આ રીતે મિક્સ કરી લેશું. હવે આપણે આ લોટ છે, જે ચીણાનો લોટ આપણે ચારીને લીધેલ છે, હંમેશા ચારીને જ લેવાનો. એ ધીમે ધીમે આપણે આમાં એડ કરીશું. હવે આપણે આ રીતે એને મિક્સ કરવાનું છે. આ વેલણ હોય એનાથી આપણે આ રીતે ગોળ 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 મિક્સ કરવાનું છે, જેથી કરીને એકદમ સરસ મિક્સ થઈ જશે અને આપણી ઢોકળી સરસ બનશે. એટલે આ રીતે આપણે તેને મિક્સ કરતું જવાનું છે. આ રીતે હવે બાકીનો લોટ જે હતો એ આપણે એડ કરી દીધેલ છે. આ રીતે આપણે ફરી તેને એકદમ હલાવશું અને હવે આપણે ગેસને ધીમો કરી દઈશું અને આ રીતે આપણે એકદમ હલાવતા જવાનું છે, જેથી કરીને લોટ એકદમ મિક્સ થઈ જાય. આ રીતે આપણે સતત હલાવવાનું છે, જેથી લોટ છે એ કોરો ન રહી જાય અને એકદમ સરસ મિક્સ થઈ જાય. હવે આ લોટ છે એકદમ કઠણ થઈ ગયો છે, ચીકણો સરસ થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે જે ડીશમાં તેલ લગાવેલું હતું એમાં આપણે તેને ગાળી દઈશું. તમે જોઈ શકો છો આ રીતે થવા દેવાનું છે એકદમ. હવે ગેસ બંધ કરી દઈશું અને આપણે જે ડીશમાં તેલ લગાવેલું હતું એમાં આ રીતે હવે આપણે એને ગાળી લેવાનું છે. હવે આપણે આ ડીશમાં તેલ લગાવી રાખેલું હતું એમાં આપણે આ રીતે હવે લોટને ઢાળી દેવાનો છે અને ત્યાર પછી આપણે તેના પીસ કરીશું. આ રીતે આપણે તેને ઢાળી દઈશું. આપણે આ રીતે એને આખી ડીશમાં આપણે જાડી નથી કરવાની બહુ, એટલે આખી ડીશમાં થઈ જાય એ રીતે આપણે આ રીતે કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ઢોકળીને આખી ડીશમાં પાતળી થાય એ રીતે ઢાળી દેશું અને હવે આપણે તેને થોડી વાર માટે ઠરવા મૂકી દેશું. હવે આપણી આ ઢોકળીની જે ડીશ હતી આપણે જોઈ લીધું છે કે ઠરી ગઈ છે. એમાં આપણે આ રીતે હવે પીસ કરી લેવાના છે. બહુ મોટા પીસ નથી કરવાના, નાના નાના પીસ કરવાના છે. એટલે બધામાં આપણે જ્યારે ઢોકળીનો વઘાર કરીએ ત્યારે એકદમ સરસ વઘાર ચડી જાય છે. આ રીતે નાના પીસ કરવાના છે. હવે આપણે આને એક ડીશમાં કાઢી લેવાની છે. આ રીતે આપણે એક ડીશમાં એને કાઢી લેશું. તમે જોઈ શકો છો કે આ રીતે બધા પીસ અલગ અલગ થઈ ગયેલ છે. આ રીતે આપણે બધા પીસને કાઢી લેવાના છે. આ રીતે તમે જોઈ શકો છો કે એક એક પીસ અલગ અલગ થઈ ગયેલ છે. આ બધા પીસને આપણે કાઢી લેવાના છે આ રીતે. હવે આપણે ઢોકળીનો વઘાર કરવાનો છે. એને આપણે ગેસ ચાલુ કરી લઈશું
અને એમાં 2 ટેબલ સ્પૂન તેલ મૂકીશું આપણે. આ રીતે આપણે તેલ મૂકવાનું છે અને એને ગરમ થવા દેશું. તેલ ગરમ થઈ ગયેલ છે, એમાં આપણે રાઈ ઉમેરીશું. ઢોકળીમાં આપણે રાઈ ઉમેરેલી હતી. થોડી રાઈ આપણે આમાં પણ ઉમેરીશું. ત્યાર પછી થોડું જીરું ઉમેરીશું. ત્યાર પછી થોડી હિંગ નાખવાની છે. આ રીતે ઉમેરી આપણે થોડો ગેસ ધીમો કરી દઈશું. ત્યાર પછી તેમાં આપણે સૂકો મસાલો, તમાલપત્ર, બાદિયા, લવિંગ, સૂકી મરચી અને ત્યાર પછી આપણે મીઠો લીમડો એડ કરીશું. આ રીતે મીઠો લીમડો એડ કરી દેવાનો. ત્યાર પછી આપણે તેલમાં તેને આ રીતે પકાવશું. ત્યાર પછી આપણે મસાલો કરેલો તે આદુ ને મરચાંની પેસ્ટ થોડીક બાકી રાખેલી તે એમાં ઉમેરી દેવાની છે. આ બધાને તેલમાં આપણે બરાબર મિક્સ કરી આ રીતે આપણે હલાવી પકાવી લેવાનું છે. આ રીતે આપણે તેલમાં પકાવી લીધા પછી તેમાં આપણે હળદર 1 ચમચી એડ કરવાની છે. હળદર એડ કરીને તેને આપણે તેલમાં પકાવી લેવાની છે. ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી આપણે મરચાં પાવડર એડ કરવાનો છે. તેને પણ આપણે તેલમાં પકાવી લેવાનો છે. ઢોકળી બનાવતી વખતે આપણે 1 ચમચી એડ કરેલ અને 1 ચમચી આપણે આમાં નાખી મિક્સ કરી લેવાનો છે. ત્યાર પછી આપણે આ મિશ્રણને ધાણા જીરું, થોડો ગરમ મસાલો એડ કરવાનો છે. તેને તેલમાં પકાવી ત્યાર પછી બરાબર હલાવી લેવાનું છે આ રીતે. ત્યાર પછી આપણે જે ઢોકળીના પીસ કરેલ હતા તે બધા પીસ આ રીતે આ મસાલામાં નાખી દેવાના છે. ત્યાર પછી તેલમાં બરાબર હલાવી અને મિક્સ કરી લેવાનું છે. આ રીતે બરાબર હલાવતું જવાનું છે. ત્યાર પછી આપણે તેમાં ખટાશ લાવવા માટે 1 ગ્લાસ છાશ એડ કરવાની છે. છાશ આ રીતે એડ કરી છાશ એડ કર્યા બાદ આપણે તેમાં 2 ચમચી દહીં ઉમેરવાનું છે. એટલે દહીં ઉમેરીશું, છાશ ઉમેરીશું. ત્યાર પછી થોડીવાર માટે આ રીતે આપણે પાકવા દેવાનું છે અને આ રીતે આપણે હલાવતું રહેવાનું છે. એને ઉકળવા દેવાનું છે. ત્યાર પછી થોડું પાણી નાખેલ છે. પાણી નાખી આપણે જોઈ શકો છો કે આપણું શાક થઈ ગયેલ છે. આ જ રીતે આપણે તેને ઢાંકી અને પાકવા દેવાનું છે અને રસો આપણે એકદમ ઢોકળીમાં ચડી જાય અને ટેસ્ટી શાક બને. જોઈ શકો છો કે શાક આપણું રેડી છે. ઢાંકી દીધા પછી સરસ ચડી ગયેલ છે. સરસ શાક બનેલ છે. આપણે ઉપરથી હવે થોડી કોથમરી ઝીણી સમારેલી એડ કરી દેવાની. આપણું શાક તૈયાર છે. મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક અને શેર કરશો. આભાર.